હાથમાં હથકડી, પગમાં જંજીર. આ સ્થિતિમાં જ અમેરિકન સૈન્ય અધિકારીઓએ ભારતીયોને ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો એરપોર્ટ પર એરફોર્સના વિમાનમાં બેસાડ્યા. ડઝનેક અમેરિકન સૈનિકોના જાપ્તામાં 40 કલાકની સફર બાદ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લગભગ તમામ લોકો માનસિક રીતના ભાંગી પડ્યા છે. એ સફરને યાદ કરતા તેમણે જણાવ્યું હતું, 40 કલાક સતત હાથકડી લગાવી અને બેસાડી રાખ્યા. અમને સીટથી હલવાની પણ પરવાનગી નથી. જમતા સમયે પણ હાથકડી લગાવી રાખવામાં આવી હતી. ઘણી વખત આજીજી કર્યા બાદ અમને ટોયલેટ જવા દેવામાં આવ્યા. આ બધું ઘણું અપમાનજનક હતું. યુએસ બોર્ડર પેટ્રોલ ચીફ માઇકલ બેંક્સે ભારતીયોને ડિપોર્ટ કરતો આ વિડીયો તેમના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે. સાથે જ લખ્યું છે, અમે ઇલીગલ એલિયન્સને સફળતાપૂર્વક ભારત ડિપોર્ટ કર્યા.